ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન સહાય 2025 દરેક ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 સહાય, પૈસા સીધા બેંક ખાતામાં। ખેડૂતો ખાસ વિડીયો જોઈ લો। 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું। ઓગસ્ટ, સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલ મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે। ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના 18 તાલુકાઓ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટેની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કર્યો છે। વાવેતર કરેલા નિષ્ફળ પાકોમાં 33% નુકસાન, ખરીફ 2025થી 26 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં સરકારી યોજના પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹8,500 ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹3,500 એમ કુલ ₹12,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। વરસાદી પિયત પાકોમાં 33% નુકસાન, વર્ષાયુ પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹17,000 ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 એમ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। બાગાયત પાકોમાં 33% નુકસાન, બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર ₹22,500 ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 એમ કુલ ₹27,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધારાની આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે ₹20,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યું હતું। અમારો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને બીજા ખેડૂતોને શેર કરો, વિડિયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ઓલ કરી દો।